તો સુરતમાં ખંડણીખોર સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં લાલગેટ પોલીસે 2 ખંડણીખોરની ધરપકડ કરી લીધી છે। આરટીઆઈના માધ્યમથી વિગતો લઈને ખંડણી માંગતા હતા આરોપીઓ પોલીસે શબ્બીર શેખ અને મુસ્તાક હુસૈનની ધરપકડ કરી લીધી છે। ખંડણીખોરે પાલિકાના મહિલા કર્મચારી પાસે પણ રૂપિયા પડાવવા પ્રયત્ન કર્યો હતો। મહિલા કર્મચારીનો પીછો કરીને તેની હેરાનગતિ પણ કરવામાં આવી હતી। પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપીને પકડ્યા છે અને ધરપકડ બાદ આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે। શૈલેષ, સુરતમાં ખંડણીખોર સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, શું વિગતો? સુરત શહેરમાં જે ઓલ્ડ સિટી છે એ ઓલ્ડ સિટીમાં સેન્ટ્રલ ઝોનની અંદર કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે ખંડણીખોરો ખૂબ જ સક્રિય થયા હતા। આરટીઆઈ દ્વારા બાંધકામ સહિતની વિગતો માંગીને ત્યારબાદ છોડ પાણીનો ધંધો કરતા હોવાની વ્યાપક ફરિયાદો ચાલતી હતી। એ દરમિયાનમાં લાલગેટ પોલીસે કેટલીક અરજીઓના આધારે તપાસ શરૂ કરી હતી। બીજી તરફ પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ આવા આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે ખંડણી ઉઘરાવતા લોકોની સામે ફરિયાદો કરી હતી। ત્યારબાદ પોલીસે 2 ફરિયાદ દાખલ કરી હતી અને 2 ફરિયાદમાં જે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તે બંને આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને જે કચેરીમાં સેન્ટ્રલ ઝોનની જે કચેરીની અંદર જઈને તેઓ આતંક મચાવતા હતા, આરટીઆઈના નામે ખંડણી ઉઘરાવતા હતા, એક મહિલા કર્મચારીને તેઓ ત્રાસ આપી રહ્યા હતા। આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી પોલીસે એ જ ઓફિસની અંદર રિકન્સ્ટ્રક્શન કરી અને કર્મચારીઓમાંથી આવા ખંડણીખોરોનો જે ખોફ છે એ દૂર થાય તેવા પ્રયાસો કર્યા હતા। જી બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આપનો આભાર।